दोस्तों नमस्कार आदाब ग्रामर मास्टर में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। તો મિત્રો આજે ફરીથી તમારા માટે એક નવો જ વિડિયો લઈને આવ્યો છું અને જેનો ટોપિક છે ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ। ચાલુ પૂર્ણ વર્તમાન કાળ મિત્રો સમજાવી દીધો, થોડો ડીપમાં સમજાવ્યું છું એટલે એ તમે જોઈ લીજો એટલે આ વિડિયો પણ તમને ફટાફટ સમજાઈ જશે। હવે આપણે આ પ્રશ્ન એ થાય છે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય ક્યાં? તો આપણે જોઈએ કે ગુજરાતી જે ભાષા છે એની અંદર આ કાળ उपयोग नहीवत थतो होय छे। सामान्य रीते गुजरातीमां काळनो उपयोग मतलब जूज प्रमाणमां थतो होय छे, परंतु जो तमे इंग्लिश ग्रामरना स्टुडंट होय એટલે કે અભ્યાસ કરતા હોય અથવા તો કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય તો તમારા માટે આ વિડિયો ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ વિડિયો દ્વારા જે બ્લેન્ક પૂછાય છે આ ટેન્સ છે, આ ટેન્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને જે બ્લેન્ક પૂછાય છે ખાલી જગ્યા એ તમારે સમજવી ખૂબ જ જરૂરી છે। તો આપણે વાક્ય રચનાની શરૂઆત કરીએ, પછી આપણે ગુજરાતી અને ઇંગ્લિશ वाक्य द्वारा આપણે સમજવાની કોશિશ કરશું। તો પહેલું વાક્ય આપણા માટે આવશે હકાર। હકારમાં મિત્રો પહેલા આવશે કર્તા, ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ છે એટલે અહીંયા હેડ મૂકવાનો છે ફરજિયાત, ત્યાર પછી બીન આપણો શબ્દ આવશે, ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી આવશે। આ બધા કાળની અંદર ચાલુ પૂર્ણ કાળની અંદર ફરજિયાત આ રચના આવે છે। ત્યાર પછી कर्म आवशे, त्यार पछी अन्य शब्द आवशे। मित्रों आनी अंदर फरजियात अन्य शब्द होय केम के समय दर्शक शब्द मूकवा पड़े तो चालू पूर्ण काळ बनतो एटले अन्य शब्द आ काळनी अंदर फरजियात आवता होय छे। जे नकारनुं जोयुं छे तेमां आपणे एक नकारनुं उदाहरण पण अहींया जोशुं। एमां पण पहेला आवशे कर्ता, त्यार पछी आवशे हेड, त्यार पछी आवशे नकार छे एटले नॉट, त्यार पछी आवशे बीन, त्यार पछी क्रियापदना मूळ रूपने छेड़े आईएनजी आवशे, त्यार पछी आपणा कर्म आवशे अने पछी आवशे अन्य शब्द। एवी रीतना प्रश्नार्थ वाक्य जोशुं तो प्रश्नार्थमां पण आपणे ख्याल आवी जशे। एमां पेલું आवशे આપણું અહીંયા हेड आवशे, कारण के प्रश्नार्थ छे એટલે જે પણ ક્રિયાપદ હોય છે હેવ કે એસ કે હેડ એમિઝાર ઓસ કે વેર સેલ કે વિલ ડુ કે ડસ કે ડીડ તે વાક્યની શરૂઆતમાં મૂકવું પડે છે પ્રશ્નાર્થ વાક્યમાં। ત્યાર પછી આપણો કર્તા આવશે, ત્યાર પછી બીન આવશે, ત્યાર પછી ક્રિયાપદના મૂળ રૂપને છેડે આઈએનજી આવશે અને ત્યાર પછી આવશે કર્મ અને અન્ય શબ્દ આવશે અને પ્રશ્નાર્થની નિશાની। હવે તમે જોયું અહીંયા આકાર, नकार અને પ્રશ્નાર્થ। આકાર, નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના બરોબર તમારી સામે બોર્ડ ઉપર હાઇલાઇટ કરી છે, તો આ સો પહેલા સમજો અને હવે આપણે ગુજરાતીના ઉદાહરણ દ્વારા ઇંગ્લિશ કઈ રીતના બનાવવું છું તેના વિશે આપણે આ કાર્ડની અંદર આ વિડિયોની અંદર આપણે જોશું। હવે આપણે અહીંયા ગુજરાતીના ઉદાહરણ દ્વારા ઇંગ્લિશ સમજીએ। ગયા વર્ષે આ સમયે 2 महीना माटे हूँ ग्रामर शीखवी रह्यो हतो। एवी ज रीतना अहींया जो गया वर्षे आ समये 2 महीना माटे हूँ अंग्रेजी शीखवी रह्यो न हतो। हवे अहींया जो शू गया वर्षे आ समये 2 महीना माटे हूँ अंग्रेजी शीखवी रह्यो हतो। हूँ अंग्रेजी शीखवी रह्यो हतो। आज हाइलाइट करेला अंडरलाइन करेला जे शब्दों है ये आपणो समय बताड़े छे। हवे आपणे आनुं मतलब गभराई जवानी जरूर नथी, टेन्शन लेवानी जरूर नहीं, कारण के आपणे आपणी वाक्य रचना प्रमाणे जवानुं छे। आ अंडरलाइन करेला शब्दों में तमने समजाववा माटे समजाव्या छे कि आ छे ए आपणो समय बताड़े। हवे आपणे आनुं इंग्लिश करवुं होय तो आपणे जोईए કે લાસ્ટ યર, ગયા વર્ષે એટલે લાસ્ટ
યર ગયા વર્ષે, પછી ધીસ ટાઈમ આ સમયે, પછી આપણે અલ્પવિરામ કરી દઈશું લાસ્ટ યર ધીસ ટાઈમ ગયા વર્ષે આ સમયે. શું કરતા હતા તો કે આઈ એટલે હું, આઈ સાથે હું આવે હેડ, પછી આપણું બીન છે આઈ હેડ બીન, આ કરતા અહીંયા થયો, પછી હેડ આવે, પછી બીન આવે, પછી જે શીખવવાનું ઇંગ્લિશમાં શું કહેવાય ટીચ, અને એના શેડે આઈએનજી એટલે ટીચિંગ થઈ જશે મિત્રો. પછી આવશે કર્મ, કરતા પછી જે ગુજરાતીમાં હોય કર્મ એટલે અહીં આપણે ગ્રામર. પછી આની અંદર ફરજિયાત સિન્સ કે ફોર મૂકવા પડે છે. એ મેં તમને ગયા વિડીયોની અંદર ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર તમને સમજાવી દીધું મિત્રો કે સિન્સ ક્યાં લગાડવો છે અને ફોર્સ ક્યાં લગાડવો છે. નિશ્ચિત સમય માટે સિન્સ આવતો હોય છે અને અનિશ્ચિત સમય હોય તો એના માટે ફોર આવે. તો આમાં 2 મહિના માટે કયા 2 મહિના ઉલ્લેખ કરેલો નથી એટલે આપણે અહીંયા આપણે ફોર કરશું, ફોર અને 2 મંથ, 2 મંથ્સ. તો વાક્ય મિત્રો લાંબુ થાય છે પણ એવું કંઈ નથી. લાસ્ટ યર ધીસ ટાઈમ ગયા વર્ષે આ સમયે આઈ હેડ બીન, આપણે અહીંયા જ જોવાનું છે. આપણું વાક્ય છે અહીંયા આપણે નજર કરવાનું છે ખાસ. તો આપણા માટે આ ટોપિક છે લાસ્ટ યર ધીસ ટાઈમ આઈ હેડ બીન ટીચિંગ ઇંગ્લિશ, આઈ હેડ બીન ટીચિંગ ગ્રામર. કેટલા મહિના માટે તો કે ફોર, નિશ્ચિત સમય નથી, 2 મહિના એટલે નિશ્ચિત સમય નથી એટલે ફોર 2 મંથ્સ આવે છે. નિશ્ચિત સમય હોય 2005 છે, 2003 છે, તો એવો સમય હોય તો સિન્સ શબ્દ આવે એટલે અહીંયા ફોર મૂક્યો છે. સિન્સ કે ફોર મેં ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર ડીપની અંદર તમને સમજાવી લીધું છે. અને જો છતાં પણ તમને આમાં ખ્યાલ ન આવે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો જે વિડીયો છે એ સંપૂર્ણ રીતે તમે જોઈ લેજો. હવે આ વાક્ય થયા પછી આપણે આગળનું એ જ પ્રકારનું વાક્ય લેવાનું છે મિત્રો, ગભરાવાની જરૂર નથી. સેમ ટુ સેમ વાક્ય. હવે લાસ્ટ યર એટલે ગયા વર્ષે, ધીસ ટાઈમ એટલે શું આવશે આ સમયે, પછી આપણે અહીંયા કોમા આપી દેશું અલગ પડે. પછી આપણે પાછું નકાર છે કે હું શીખવી રહ્યો ન હતો, હું શીખવી રહ્યો ન હતો એટલે અહીંયા આવશે આઈ હેડ નોટ બીન ટીચિંગ. શું શીખવી રહ્યો ન હતો તો કે ગ્રામર. અને કેટલા સમય તો કે ફોર 2 મંથ્સ. મિત્રો આ વિડીયો પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે કારણ કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ ને આવનારો જે વિડીયો છે એ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આ ગુજરાતી વ્યાકરણમાં જ ઉપયોગ થાય છે પરંતુ ઇંગ્લિશ વ્યાકરણની અંદર સમજવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ પણ એક ગ્રામરનો ઇમ્પોર્ટન્ટ ભાગ છે, એનો પાર્ટ છે. એટલે આ સમજ્યા વગર તમને કંઈ ટેન્સમાં સમજ પડશે નહીં. જો 12 ટેન્સ તમારે કમ્પ્લીટ કરવા હોય તો આ ટેન્સ પણ તમારે ડીપની અંદર તમારા મગજની અંદર સરળ રીતે સમજવાની કોશિશ આ વિડિયો દ્વારા તમે કરજો. હવે આપણે અહીંયા જોયું કે અહીંયા પછી એક પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ આપણે જોઈએ છે કે અહીંયા લાસ્ટ યર ધીસ ટાઈમ had I been teaching grammar for 2 months. મિત્રો અહીંયા જો આ છે, અહીંયા આપણે છે લાસ્ટ ટાઈમ, અહીંયા પણ લાસ્ટ ટાઈમ, અહીંયા પણ લાસ્ટ ટાઈમ. પરંતુ આપણા માટે મહત્વના ટોપિક જો કોઈ હોય તો અહીંયાથી શરૂ થતા હોય છે. આ શબ્દ છે સમજવા પડે. અને અહીંયાથી આ ઉદાહરણ તમે જોઈ શકો છો, અહીંયાથી આ ઉદાહરણ તમે જોઈ શકો છો, અને અહીંયાથી આ ઉદાહરણ તમે જોઈ શકો છો. આ છે ગુજરાતી આપણું હું ગ્રામર શીખી રહ્યો હતો, આટલો ભાગ આવે તો ચાલુ ભૂતકાળ બનતો હોય છે. પરંતુ એમાં એ વાક્યની અંદર અન્ય શબ્દો તરીકે સમયદર્શક શબ્દો મૂકવા પડે. જો સમયદર્શક શબ્દ ના હોય તો આ ટેન્સ એ ચાલુ પૂર્ણ બને નહીં. હવે એ આપણે જ્યારે અંગ્રેજી કરીએ ત્યારે ક્યારેક એવા શબ્દ શરૂઆતમાં પણ મૂકી શકીએ અને આપણે પાછળ પણ મૂકી શકીએ, પણ મોટે ભાગે
સિન્સ કે ફોર, વાક્યની અંદર સિન્સ કે ફોર વપરાતું હોય છે. મેં તમને કીધું સિન્સ ક્યાં વપરાય અને ફોર ક્યાં વપરાય, એના માટે તમને મેં ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ડીપની અંદર થોડું સમજાવેલું છે, હાઇલાઇટ કરેલું છે. તો એ વિડીયો તમે જોઈ લીજો તો તમને સિન્સ કે ફોર ક્યાં યુઝ કરવો છે તે પણ સમજાઈ જશે. મિત્રો, આ કાળના હકાર, નકાર અને પ્રશ્નાર્થ દ્વારા તમને સરળ ભાષામાં, સરળ શૈલીમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને જો આ છે એ ગુજરાતીમાં, ફરી વખત કહું, ગુજરાતી વ્યાકરણની અંદર આ કાળ છે નહિવત રીતે ઉપયોગમાં થાય છે. પરંતુ જો તમે સ્ટુડન્ટ હોય, ધોરણ 5 થી 12 અભ્યાસ કરતા હોય અથવા તો કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય, જેવી કે બેંક, રેલવે, પોસ્ટ, તલાટી કમ મંત્રી, પીએસઆઈ, પોલીસ, જીપીએસસી, યુપીએસસી, એવી કોઈ પણ તૈયારી કરતા હોય, કોમ્પિટિશન એક્ઝામની તૈયારી, તો એની અંદર આની બ્લેન્ક્સ એટલે કે જે ખાલી જગ્યા આવે છે એમાં આ કાળ છે એ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. અને મિત્રો, આપણા માર્ક્સ એ કટ થતા હોય છે, તો કટ ના થાય એટલે આપણે નાનામાં નાના ટોપિકની પણ દરેક વિડીયો દ્વારા ચર્ચા કરવાની છે અને નાનામાં નાનો ટોપિક પણ આપણે સમજવો પડશે. તો મિત્રો, મેં તમને આ કાળ સમજાવવા માટેનો સરળ ભાષામાં પ્રયાસ કર્યો છે અને મને આશા છે કે તમે પણ સરળ ભાષામાં સમજવાની કોશિશ કરશો. મિત્રો, આ વિડીયો છે એમાં આગળના દરેક વિડીયો છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક રહેલી છે. જે મિત્રોએ આગળના વિડીયો ના જોયા હોય તે લિંક ઓપન કરીને દરેક વિડીયો એક પછી એક જોઈ લે, સમજી લે અને પછી જે આગળના વિડીયો છે એ જોતા રહે, જેથી તમને સમજણ છે પરફેક્ટ પડે છે, તમારું ગ્રામર પરફેક્ટ થઈ જાય અને તમે એક દિવસ ગ્રામર માસ્ટર બની જશો. મિત્રો, મારી એક નાની એવી રિક્વેસ્ટ છે, જો તમને આ વિડીયો ગમે તો તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.